નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. કાલાઘોડા નજીક જીએસઆરટીસી બસ અને કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ સર્જાયો. વડોદરા શહેરમાં કાલાઘોડા નજીક જીએસઆરટીસી બસ અને કાર વચ્ચે હળવો અકસ્માત સર્જાતા સ્થળ પર થોડો સમય માટે હળવો હોબાળો મચ્યો હતો. અકસ્માત બાદ રોડ પર વાહનોની લાઇન લાગી જતા ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા હતા અને કેટલીક મિનિટ માટે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે તરત જ કાર્યભાર સંભાળી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે જીએસઆરટીસી બસમાંથી તમામ મુસાફરોને બહાર ઉતાર્યા અને વાહનોને જગ્યા પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. હાલ અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે. વડોદરામાં ફરી અકસ્માત, માનેજા ક્રોસિંગ પાસે ઝડપના કહેરથી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. આપણે અહીંયા સીવાપી લક્ઝુરિયા છે, ત્યાં એક નયનભાઈ કરીને સિક્યુરિટીમાં જોબ કરે છે. તે રોડ ક્રોસ કરતા હતા એ ટાઈમે એક ગાડીથી ટક્કર થવાથી માથામાં સખત ઈજા થઈ અમારે હોસ્પિટલ નીચે જ, અને પેશન્ટ ત્યાં જ તરત બેભાન થઈ ગયું. ડાબી બાજુનો હાથમાં 3 થી 4 ફ્રેક્ચર છે અને માથાનો ડાબી બાજુનો જે ભાગ છે એમાં બ્રેન સુધી સખત અંદર સુધી ઈજા થઈ છે. પેશન્ટ આવ્યું ત્યારે ગ્રાસ્પિંગ એટલે કે બિલકુલ રિસ્પોન્સ નહોતો. વેન્ટિલેટર પર મૂકીને હાર્ટની ગતિ તો અત્યારે આવી ગઈ છે, પણ કન્ડિશન સખત ક્રિટિકલ છે. શું આપની ભાષામાં શું કહી શકાય છે કે પેશન્ટ 100માંથી 90% કે 99% તો શું અત્યારે એક સીટી સ્કેન અમે કરાવી રહ્યા છે, એના પરથી વધારે ખબર પડશે. પણ આંખની ગતિ અને આંખની મુવમેન્ટ જોતાં કન્ડિશન ખૂબ જ વધારે 90%થી વધારે બી ક્રિટિકલ કહી શકાય. સર, કેવું લાગી રહ્યું છે જેની રીતે ગાડી ઠોકી છે, કોઈ કેટલી સ્પીડથી અને કેટલા એમને તો ડેરી લઈ ગયો છે? એટલે આ સામે હાઈવેની જેમ ગાડી બધા લોકો એ કરતા હોય છે, એટલે જે પ્રમાણે ઇન્જરી થઈ છે એ પ્રમાણે અરાઉન્ડ 80-90ની સ્પીડ હશે એવું લાગી રહ્યું છે. ઓકે, થેન્ક યુ સર. આપ શ્રીનું નામ? ડૉક્ટર રૂપેશ પરમાર, શ્રીજી હોસ્પિટલ, માણેજા. વડોદરામાં ઈડબ્લ્યુએસ મકાનના નામે હોબાળો, ગરીબોના સપનાઓ સામે રમખાણ. વડોદરા શહેરમાં ફરીવાર ગરીબોની આશાઓ પર પાણી ફેરવાયું હોય તેવી ઘટના સામે આવી છે. આજે ખિસકોલી સર્કલ નજીક આવેલ પ્લોટ નંબર 585 કલાલી વિસ્તારમાં ઈડબ્લ્યુએસ મકાનોને લઈને ભારે હોબાળો થયો. 2022માં ગરીબ વર્ગના લોકો દ્વારા મકાન મેળવવા કોર્પોરેશનની ઈડબ્લ્યુએસ સ્કીમ હેઠળ ફોર્મ ભરવામાં આવ્યા હતા. લોકોને વિશ્વાસ હતો કે હવે તેમને જલ્દી પોતાનું મકાન મળશે, પરંતુ 4 વર્ષ બાદ એટલે કે 2025માં કોર્પોરેશન દ્વારા હઠાત ડ્રો જાહેર કરવામાં આવ્યા. પરંતુ અહીં સૌથી મોટો ખેલ તો તે હતો કે જે મકાનો ડ્રો થયો એ મકાનો હજી સુધી બનેલા જ નથી. આથી લોકોને એવું લાગ્યું કે જાણે કોર્પોરેશન દ્વારા ગરીબોની મજાક ઉડાવવામાં આવી હોય.
સ્થળ પર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લાભાર્થીઓએ ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો કે મકાન જ નથી તો ડ્રો શા માટે? આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ આજે કલાલી પહોંચ્યા હતા અને લાભાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો. તેમણે આરોપ કરાવ્યો કે કોર્પોરેશન ગરીબોની સાથે છેતરપિંડી કરી રહ્યું છે અને તરત મકાન આપવાની પ્રક્રિયા સ્પષ્ટ કરવી જોઈએ. હવે સૌની નજર કોર્પોરેશન પર છે કે ગરીબોને તેમના હકના મકાન મળવા માટે હજી કેટલો સમય રાહ જોવી પડશે. EWSના મકાનોનો જે ડ્રો થયો, આ કોર્પોરેશનનું અનગઢ વહીવટના કારણે ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે. આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા કલાલીમાં જે આવાસ EWSના મકાનોનો હમણાં જે દીનદયાલ ઉપાધ્યાય ખાતે જે ડ્રો થયો, એમાં કલાલીના 1900 મકાન છે. તમે જુઓ કે 3 વર્ષ પહેલાં એટલે કે 2022માં આ લોકોએ 20,000 રૂપિયા ભર્યા હતા. આજે પણ મકાન તૈયાર નથી અને મકાન તૈયાર થયા પહેલાં તો ડ્રો કરી નાખ્યો. એટલે તમે જે ગરીબોને સપનાનું મકાન આપવાની જગ્યાએ તમે ગરીબોની મજાક ઉડાવવા માગો છો. આ ભ્રષ્ટ તંત્ર કોર્પોરેશનના જે અધિકારીઓ, EWS વિભાગના જે અધિકારી છે, સૌથી પહેલાં એમની બદલી કરો, એ જગ્યા પરથી એમને હટાવો. કારણ કે એમને જ ગરીબોને ધક્કા ખવડાયા છે. જે પશ્ચિમ વિસ્તારમાં રહે છે એનો ડ્રો પૂર્વ વિસ્તારમાં કર્યો. કેમ? તો કે ભાઈ 4 નેતાઓ એમના જે મેયરથી માંડીને જે આગેવાનો હતા એમના ફોટો સેશન થઈ જાય એટલે તમે 500 થી 700 લોકોને તમે તઈ બોલાયા. ખરેખર તો એ 4 નેતાઓ જ્યારે ડ્રો હતો ત્યારે બધા આવ્યા નહીં અને ડ્રો કેન્સલ કરવો પડ્યો. એટલે ગરીબોને હેરાનગતિ કરી રહ્યા છે, ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે. અને અમે કોંગ્રેસ પાર્ટી આ ગરીબોની જોડે છે અને અમે આ લોકો માટે આંદોલન પણ કરીશું. ડ્રોમાં તો નંબર લાગ્યો, રાવપુરા પૈસા પેમેન્ટ ભરવા બી ગયો મેં, તો કે પહેલાં તમે મકાન જોઈ આવો તૈયાર થયું છે કે નહીં, પછી પૈસા ભરો. જે જોવાનું હતું ત્યારે તમે કેટલા પૈસા ભર્યા હતા પહેલાં 20,200 ભર્યા. એ 4/11/22. હા, 4/11/22. 3 વર્ષ. 3 વર્ષ પછી ડ્રો થયો તો મકાન મળ્યું ખરું, પણ હજુ તો તૈયાર છે નહીં. પછી કેટલા વર્ષ લાગ્યો? હજુ 3 થી 4 વર્ષે હાથમાં આવ્યું તો સાચું છે. ત્યાં સુધી તો અમારે ભાડા જ ભરવાનું. હાલ કેવી રીતે રહો છો? અત્યારે ભાડે રહીએ, 3500 રૂપિયા ભાડું ભરું છું. શું નામ છે આપનું? વિજયભાઈ પટેલ. ઉપલેટા શહેર દ્વારા PGVCL દ્વારા ઉર્જા બચત અને સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ઉપલેટા PGVCLના ડેપ્યુટી એન્જિનિયર SV પાગડારની આગેવાનીમાં ઉજવણી કરાઈ. આમ જનતા અને ગ્રાહકોમાં ઉર્જા બચત અને સલામતીની જાગૃતતા આવે તે માટે સ્થાનિક PGVCL દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓમાં જાગૃતતા આવે તે માટે શહેરની 2 સ્કૂલમાં ઉર્જા બચત અને સલામતી અંગેની ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. શહેરની 2 શાળામાં ચિત્ર અને નિબંધ સ્પર્ધા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને PGVCLના અધિકારી ડેરિયા સહિતઓ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. હું જુનિયર એન્જિનિયર HN ડેરૈયા છેલ્લા 1 વર્ષથી ઉપલેટા શહેર પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવું છું અને આ વીક દરમિયાન અમારે વીજ સલામતીના ઉજવણીના ભાગરૂપે અમે આજ રોજ કિલ્લોલ સ્કૂલની અંદર ઉપસ્થિત થયા છીએ અને બાળકોની અંદર સલામતી આવે એના ભાગરૂપે અમે આજે ઇનામ વિતરણ ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા માટે કરેલ છે અને બાળકો તથા લોકોમાં જાગૃતિ આવે વીજ સલામતી માટે, એટલા માટે અમે આજ રોજ અહીંયા ઉપસ્થિત થયેલ. સંવત 2082ના માર્ગશીર્ષ સુદ 14ને તારીખ 4/12/2025ના ગુરુવારના રોજ જયશ્રી જાદવ દ્વારા સાઈ પારાયણ પ્રારંભ કરવામાં આવ્યું હતું. જયશ્રી જાદવ છેલ્લા 20 વર્ષથી આ પારાયણ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે આ પારાયણ કર્યું હતું, જેની પૂર્ણાવૃત્તિ સંવત 2082ના માર્ગશીર્ષ વદ 6ને તારીખ 10/12/2025ને બુધવારના રોજ સાંજે પૂર્ણ થયું હતું. તેમના દ્વારા સાઈ ભક્તો માટે ખંડોબા મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં જયશ્રીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જય સાઈનાથ. હું આજે 20 વર્ષથી સાઈબાબાનું પારાયણ વાંચું છું. દત્ત જયંતીએ સાઈબાબાનું પારાયણ વાંચવાનું ચાલુ કરું છું. એના પછી 7મા દિવસે એનું પ્રસાદી તરીકે એક ભંડારો કરું છું અને એ ભંડારામાં હું કઢી, ખીચડી, બાજરીના રોટલા, બેસન
પેલો ચટણી કે છે એ આપું છું અને બધા ભક્તોને જમવા માટે બોલાવું છું. અને સાંઈબાબાનો મારા પર બહુ જ હાથ છે અને હું બહુ જ માનું છું. આજે 20 વર્ષથી હું આ સાંઈ પારાયણ કરું છું અને 7મા દિવસે એનું ઉદ્યાપન કરું છું. આ ખંડેરાવ મંદિર છે, આરવી દેસાઈ રોડ પર આવેલું છે. મહારાજાનું મોટું ખંડોબા મંદિર છે, એના અંદર હું રહું છું. ત્યાં કરવામાં આવે છે. આ કરવાની પ્રેરણા કેવી રીતે મળી? મને જ્યારે મારા મિસ્ટર 20 વર્ષ પહેલાં શિરડી ગયા ત્યાં, તો ત્યાંથી મને સાડી, સાઈ ચારિત્ર, પછી સાઈ મંત્ર એવી રીતના એ લોકોએ મને મોકલ્યું હતું. અને હું જ્યારે મને એવું થયું ત્યાંથી આવ્યું કે હું કંઈક કરું, એટલે હું સાઈ પારાયણ વાંચવાનું ચાલુ કર્યું. અને મારો છોકરો 11 વર્ષનો હતો ત્યારે શિરડીએ ચાલતો ગયો હતો. ત્યારથી હું સાંઈબાબાને બહુ જ માનું છું. મારું નામ જયશ્રી જાદવ છે. ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનો મકતમપુર જ્ઞાન સાધન આશ્રમ ખાતે તારીખ 18થી 24 ડિસેમ્બર યોજાશે. ભરૂચના મકતમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ 18થી 24 ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા વિશ્વ શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ 18થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણનું કથાનું આયોજન કરાયું છે. ભરૂચના મકતમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધન આશ્રમ મેદાનમાં બપોરે 3થી 6 કલાકે કથા યોજાશે. ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં NAB ગુજરાત શાખાના મંત્રી તારક લુહાર, ભરૂચ નર્મદા શાખાના પ્રમુખ કુમારસિંહ વાસિયા, ઉપપ્રમુખ વિનોદ છત્રીવાળા, ફંડ રેઝિટ કમિટી ચેરમેન કૌશલ પંડ્યા, નરેશ શક્કર, સંજીવ શ્રોફ, ભરત પારેખ, કનુભાઈ પરમાર, ભોપાલ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશમાં 400થી વધુ કથાકાર કરનાર શ્રીમદ ભાગવત પર PhD થયેલ વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગ માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમતગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનઃવસનલક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે શિક્ષણ તાલીમ આપવા માટે યોગ્ય કોઈ પણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવા વિસ્તારવા માટે સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા આગળ વધી રહી છે. આવી જ એક કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સાધન આશ્રમ મકતમપુર ખાતેના પવિત્ર સ્થળે શિવ પુરાણની મહાકથાનું આયોજન ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. અને જે કથાકાર જે છે એ શ્રી કૃણાલભાઈ શાસ્ત્રી કે જેઓ ગયા વર્ષે ભાગવત કથા કરી છે, તો આ વર્ષે શિવ પુરાણની કથા અહીંયા કરવામાં આવે છે. તો શિવ પુરાણ કથાનો ટાઈમ છે સાંજે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો સમય છે. ભાવિક ભક્તો આ અંધભાઈ જે છે પોતે જન્મથી બ્લાઇન્ડ હોવા છતાં જે શિવ પુરાણની કથાનો લાભો લેવા માટે બધા લાભ લે, આને માટેનું ખાસ અમારી વિનંતી છે. આ શાસ્ત્રી એવા છે કે જેઓ ભાગવત કથા કરે છે, રામાયણની કથા કરે છે, દેવી ભાગવત કરે છે અને શિવ પુરાણનું પણ આ કથા એમના દ્વારા થાય છે. તો આ એક વિશિષ્ટ કથાકારને માણવા, સમજવા, જોવા અને સાંભળવા, શ્રવણપાન કરવા પધારો એવી અમારી નમ્ર વિનંતી છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે કાલે વીકલી રિવ્યૂ બેઠક બોલાવી હતી, જેમાં શહેરના વિકાસ અને પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું કે અમે 15 મુદ્દાઓ ધ્યાનમાં મૂક્યા હતા. શહેરના ખાડા પૂરવા પર ભાર મૂક્યો, વોર્ડ વાઇઝ એન્જિનિયરોને બોલાવીને ડેટા આપી 30 ડિસેમ્બર પહેલાં ખાડા પૂરવા તાકીદ કરાઈ છે. કોર્ડિનેશન સાથે કામ કરવાની સૂચના અપાઈ છે. તેમણે કહ્યું હતું કે સરકારની સૂચના મુજબ ગેરી સંસ્થા દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરાઈ રહી છે. જો રસ્તાની ક્વોલિટી સારી નહીં હોય તો કોન્ટ્રાક્ટરને દંડ લેવાની પણ સૂચના કરાઈ છે. આ સાથે સ્વચ્છતા બાબતે પણ ગલીઓમાં ફોકસ રાખવા કહેવાયું છે. વધુ વિસ્તારમાં શટડાઉન પછી પાણીની સ્થિતિ સુધરી તેમણે કહ્યું હતું. તેમણે માહિતી આપી કે ગટરનું પાણી ઉભરાતું હોય તેવા સ્થળે સમસ્યા ઉકેલવા કહેવાયું છે અને ટ્રાફિક સર્કલ અને સિગ્નલ બનાવવાની જરૂર છે, ત્યારે નવા સિગ્નલ બનાવવા અને ડિવાઈડર બનાવવા પણ જણાવ્યું છે. હાલ 24 કલાક ટ્રાફિક સિસ્ટમ છે. સ્ટ્રીટ લાઇટને પણ ઓટોમેટિક સિસ્ટમમાં લેવા તૈયારી કરાઈ છે. પાર્કિંગ પોલિસી બનાવવાનો પ્રયત્ન ચાલુ છે. 14 લાઇબ્રેરીથી પણ કામગીરી પ્રગતિ હેઠળ વેન્ડિંગ ઝોન પણ કામ કરાશે. મિત્રોને આભાર. આજને જે વીકલી રિવ્યૂ મિટિંગમાં લગભગ 15 મુદ્દાઓ ઉપર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે. સૌથી પહેલાં જે રાજ્ય સરકારનું નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે. જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યું છે. જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને 30 ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓ પુરાવા માટે અલગ અલગ બોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે. અને જે કોર્ડિનેશન અભાવના કારણ અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણીવાળો ખોદી નાખ્યા, અદરવાઇઝ ડ્રેનેજવાળા ખોદી નાખતા હતા, એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે. એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે. અને જે પણ લોકો સાઈડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે એના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા, એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરીમાં લગાવ્યા છે. એટલે ડેઇલી ગેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે. એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું. સેકન્ડ, સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે. વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે, ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે, પણ તો પણ કન્ટામિનેટેડ વોટર ના આવે એના માટે 4-5 વોર્ડ છે, વોર્ડ નંબર 5, 12, 13, 15 આવા વોર્ડ્સમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે. ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રીવેન્સીસમાં ટોટલ 14,000 ગ્રીવેન્સીસ એવરેજમાં છે. આમાં લગભગ 3,000 ડ્રેનેજ રિલેટેડ ગ્રીવેન્સીસ છે, એને સોર્ટ આઉટ કરવા માટે કીધું છે. સેમ એગેન રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે. એટલે જે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે, જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે, ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવા માટે ટ્રાફિક એન્જિનિયરિંગનું ટીમ અને જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઈડર ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે. એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો 24 કલાક અમે શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં ATCS, ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે. અને સ્ટ્રીટ લાઇટ્સને પણ CCMS સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ, જે સાંજે એક સમયે ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય અને સવારે ઓફ થઈ જાય, એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આના સાથે સાથે પાર્કિંગ, આપ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે થઈ રહ્યા છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ જાય તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનું અમદાવાદ સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે. સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું. 4 લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને 14 લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે. એટલે આ એજ્યુકેશનની અને સંસ્કારની સેન્ટર છે. ત્યાં વધારે લાઇબ્રેરીઝ આવે અને વાંચો ઇન્ડિયા વાંચો ગુજરાતનું સ્કીમ સક્સેસ કરે. એ ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે. એમાં 141 સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે 127 સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે. 28.25 લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ. અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે. એમણે ગ્રીન નેટ્સ લગાવવા માટે પણ સૂચના આપી છે. અમે અમારા તરફથી ક્રેડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે. એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને સીએનડી ડિસ્પોઝલને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં જીપીસીબી સાથે મીટિંગ કરવાના છે. જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટાર્પોલિન મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ. એસીટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રક ઓનર્સને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ડસ્ટ ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે. કન્સ્ટ્રક્શન ડેબ્રી સાઇટમાં ક્રેડાઈ સાથે મિટિંગ કરવાનું છે. એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વામિત્રી જેવા પટમાં અથવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ ના કરે એ બાબતમાં ક્રેડાઈ સાથે મિટિંગ કરવાનું ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં કીધું છે. અને ગ્રાઇન્ડિંગ મટીરિયલ, સો મિલ્સ આવા બધા જગ્યામાં, શાક માર્કેટમાં જે ગંદકી કરનાર છે એના ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને પોલ્યુશનનું જે સક્રિય છે એ ઓછું થાય. રોડ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં પણ આ જ રીતનું પ્રક્રિયા શરૂ કરવાનું કીધું છે કે કન્સ્ટ્રક્શન વખતે ડસ્ટ ના ઉડે. વોલ ટુ વાઇલ રોડ્સ અને વોલ ટુ વોલ ટાઇલિંગ વિથ પેવર બ્લોક્સ કરવા માટે જે કર્યું છે. ખાસ કરીને રોડ પ્રોજેક્ટમાં નવા રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે વોલ ટુ વોલ ટાઇલિંગ રોડ કરો અને પેવર બ્લોકની પ્લાનિંગ કરો અને યુટિલિટી ડક્ટ્સ બધા પેવર બ્લોકને નીચે જવું જોઈએ વિથ અ રેસ્ડ પ્લેટફોર્મ જેથી કરીને પેવર બ્લોકમાં લોકો ચાલી શકે અને ગાડી પાર્કિંગ ના થાય. અને રોડ વાપરવા માટે ગાડીઓ માટે રોડ છે અને પેવર બ્લોક અને ફૂટપાથ લોકો માટે છે, પાર્કિંગ માટે નથી. એ સ્પષ્ટ કરીને નવા રોડ ડિપાર્ટમેન્ટ રોડ ડિઝાઇન્સ કરવા માટે કહી રહ્યા છે. એન્ડ વી ઓલ્સો રિક્વેસ્ટ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબરર્સ કામગીરી કરી રહ્યા છે એ પીપી મટીરિયલ વાપરીને કામ કરે. એટલે કન્સ્ટ્રક્શન લેબરર્સને રિક્વેસ્ટ કરીએ છીએ, એમના ઓનર્સને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે એર ક્વોલિટીને અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર કામગીરી પણ કરવાના છે. ડસ્ટ મિટિગેશન સ્ટ્રેટેજીસનું રીઝન્સ આ છે. અને જે અર્બન ડેવલપમેન્ટ યરની એક પિલર વાઇઝ પિલર 1 to પિલર 6નું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. એમાં ઘણું બધું ડેટા છે પણ આપણા જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ઘરે ઘરે સુધી પાણી પહોંચાડવા માટે નેટવર્ક ઇન્ક્રીઝિંગ, સેવરેજ ઉપર કામ, આંગણવાડીઝનું જે ઇસ્યુ આવ્યો હતો લગભગ એ પણ ડેટા અમે આજે લખી દેવામાં આવ્યું છે કે નવા જે આંગણવાડી કન્સ્ટ્રક્શન પ્રગતિમાં છે એ 20 છે અને 8 જગ્યાએ નવો એક્સ્ટ્રા લીધેલા છે. ઓન બિલ્ડિંગ્સ ઉપર 200+ ઓન બિલ્ડિંગમાં છે અને બાકી 187ની આજુબાજુ વાડા ઉપર છે. અમારી એ જ પ્લાનિંગ છે કે આવનારા 4 વર્ષની અંદર આ તમામ ઓન બિલ્ડિંગ્સ ઉપર આવી જાય એટલે ભાડાનું આંગણવાડીઝ બધાને કન્વર્ટ કરીને ઓન બિલ્ડિંગમાં લાવવા માટે પ્લોટ આઇડેન્ટિફિકેશન પણ થઈ રહ્યા છે. પ્રગતિમાં પણ લેવા માટે સૂચના આપી છે. એટલે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, ઝોન, ટીપી અને આંગણવાડી ICDS આ ચારોને પણ સૂચના આપી છે કે આના વહેલી તકે કામ લો જેથી કરીને આપણા બાળકો માટે આંગણવાડીની સુવિધા પણ મળી શકે. ગાર્ડન્સ અને નવા યોગ સેન્ટર્સ એનું પણ 19 યોગ સેન્ટર્સ આપણે નવું કરી રહ્યા છે જેથી કરીને યોગા ઉપર પણ વધારે ભાર મૂકી રહ્યા છે. એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે. ઓડિટોરિયમ્સની વાત કરી એમાં સમા અને માંજલપુરમાં 500 અને 250 બે ઓડિટોરિયમનું પ્લાનિંગ લીધેલા છે અને ગાંધીગૃહ જે છે એની ડેમોલિશન કરીને આગળ લઈ જવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા આગળ મૂવ થઈ રહ્યા છે. સાથે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ જે ગોત્રીમાં 2 નવું સ્પોર્ટ્સ ફેસિલિટી અને માંજલપુર સમામાં જે અપગ્રેડેશન કરવાની છે. આને સાથે સાથે રાજ્ય સરકારનું એક રિજનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 250 crores પણ આવવાના છે. એની ઉપર જમીન આઇડેન્ટિફિકેશનનું કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે. સોલરાઇઝેશન ઉપર પણ ભાર મૂકી રહ્યા છે અને ઇલેક્ટ્રિક બસીસ આવવાની તૈયારી છે. એટલા માટે ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક બસીસ આવે
જ્યારે ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું આના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે અને સિટી પોલીસ સાથે આવનારા દિવસોમાં મિટિંગ કરીશું. પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અત્યારે બહાર મૂકીને કામગીરી કરી રહ્યા છે. MOU થઈ ગયા છે. SPV ફોર્મેશન ઉપર અમે આગળ વધી રહ્યા છે. એટલે ફર્સ્ટ ફેઝમાં 45 અને આવનારા દિવસોમાં ટોટલ 200 ઇલેક્ટ્રિક બસીસ એની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાયનું જે ઇમ્પોર્ટન્ટ છે, રાજ્ય સરકારનું પણ સૂચના છે, હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જેટલા પણ દબાણો છે અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જે સાફ સફાઈ છે એના ઉપર આવનારા દિવસોમાં બહાર મૂકવામાં આવશે. અને ખાસ કરીને આપણા ન્યાય મંદિર લાલકોટ અને જે હેરિટેજ સ્ક્વેરની બાજુમાં અમે ફૂલવાળા સાથે પણ એક નાનકડી મિટિંગ કરી હતી. એટલે એમનો ધંધો પણ ચાલી રહે, એટલે કોઈ દબાણ પણ ના થાય, એટલે યુનિફોર્મ વેન્ડિંગ ઝોન, ફ્લાવર વેન્ડિંગ ઝોન કરવા માટે પણ નક્કી કર્યું છે. એ લોકો પણ ખુશી સંમત થયા છે. એટલે એક તરફથી ડિઝાઇન કરી આપીશું, એટલે ગેટ બહાર એ લોકો વેચાણ પણ કરી શકે અને પાર્કિંગનું ક્લોગિંગ ના થાય એ દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરીશું. સેમ વિથ માંડવી અને આવનારા દિવસમાં એક કરીને ધીરે ધીરે હેરિટેજ વોક તરફથી અમે જઈ રહ્યા છે. એટલે રાજ્ય સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈઅપ કરીને એનું અમલીકરણ ઉપર લાવીશું. વડોદરામાં 41 આવા હેરિટેજ બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અમે. એટલે આવનારા દિવસોમાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જ્યારે પાસ થાય ત્યારથી નોટિફિકેશન કરાવીશું. પ્રાયોરિટી કયા સ્ટ્રક્ચર્સને રિનોવેટ કરવાનું છે અમે પહેલાં પણ કીધું છે. આમાં આ સ્ટ્રક્ચર્સને લેવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને લાલકોટ, ન્યાય મંદિર, માંડવી ગેટ, પ્રતાપ વિલાસ અને ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગની આજુબાજુ પણ એ પણ આવનારા દિવસોમાં લેવામાં આવશે. એટલે ત્યારની સફાઈ, ત્યારના શાકભાજી વેચાણ, ફૂલની વેચાણ, આ બધાને રેગ્યુલેટ કરવા માટે છે. કોઈનો અમે ડિસ્ટર્બ નથી કરવા માંગતા, પણ એક સિસ્ટમેટિક વેન્ડિંગ ઝોન તરીકે સ્ટ્રીમલાઇન કરવા માટે છે. બીજું, રાજ્ય સરકારનું જે ખાસ સૂચના છે આના આધારે અમે ફિલ્ડમાં પણ અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે કે SOP ફોર એર ક્વોલિટી ઇન્ડેક્સ. એટલે વડોદરામાં આપ જોઈ શકો છો કે સેટિસ્ફેક્ટરી લેવલ્સમાં છે, બિકોઝ હોટસ્પોટ GIDCs આજુબાજુમાં જ છે. એટલે એને ગુડમાં લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમારે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ટેમ્પરરી એક જગ્યામાં ઇન્સ્ટોલ કરીને ચાલુ કરી દીધી છે. આવનારા દિવસોમાં અલગ અલગ હોટસ્પોટ્સ, અલગ અલગ જગ્યાઓમાં એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેશન્સ મૂકવામાં આવશે. પબ્લિક ડિસ્પ્લેમાં પણ લાવીશું એર ક્વોલિટી બાબતમાં, જેથી કરીને પબ્લિકમાં પણ એક જનજાગૃતિ આવે પોલ્યુશન ઉપર. અને ખાસ એમાં આવનારા દિવસોમાં અમે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહ્યા છે ત્યાં ડસ્ટ અને વિન્ડ બ્રેકિંગ વોલ એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ, બ્રિડ્જ ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ તમામને. એટલે જે પણ ઇજારાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે, જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે. પછી એન્ટી સ્મોક ગન્સનું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે. આ સજેશન ચિંતન શિબિરમાં પણ કીધી હતી અને આ એન્ટી સ્મોક ગન્સ વડોદરા પણ ખરીદવામાં આવશે. આના ઉપર જ રિવ્યૂ ચાલતો હતો. એટલે આવનારા દિવસોમાં પબ્લિક સ્પેસીસ ઇમ્પ્રુવમેન્ટ, ગાર્ડન ઇમ્પ્રુવમેન્ટ, વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ, આવા બધા વસ્તુઓમાં બહાર મૂકવામાં આવશે. વિમેન સેફટી અને જે તુવરને કીધું છે કે વેન્ડિંગ ઝોન્સ, વેજીટેબલ માર્કેટ્સ, લેબર ચોક, કોવર્કિંગ સ્પેસીસ ઉપર આવનારા દિવસોમાં જે કામગીરી હાથ ધરી છે એમાં પ્રગતિ ઉપર લાવવા માટે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. જે પ્રમાણે નિમેટાનું જે કામ ચાલે પાણીની લાઈન એ કેટલા દિવસમાં પૂરું થશે ને પૂરતા પ્રેશરમાં પાણી નથી આવું એવો કાઉન્સિલરનો આક્ષેપ. નિમેટા જે જોઈનિંગનું કામગીરી અત્યારે પૂરું થયું છે, પણ આની અંદર ફ્લો લેવા માટે અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. હું વોટર ડિપાર્ટમેન્ટને સંપર્ક કરીને આપને એને પૂરું નિકાલ થવા માટે સૂચના આપીશ. પણ કોઈને પણ તકલીફ હોય તો અમે જણાવજો, પણ અમને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપવામાં આવશે. સ્મોગ ગન બેઝિકલી સ્મોગને રિડ્યુસ કરવા માટે સ્પ્રે કરવાનું હોય છે અને બેઝિકલી અમે રિયુઝ વોટરથી જ કરીશું, જેથી કરીને પાણીનું વેસ્ટ ના થાય. અને એનાથી ઓપન સ્પેસ સ્પ્રેઇંગ અને ગાર્ડન સ્પ્રેઇંગમાંથી આપણે અલગથી પાણી આપવું ના પડે. એટલે આપણે ગાર્ડન્સનું અને તમારા ટ્રીનું ડિવાઈડર્સ ઉપર રિયુઝ વોટરથી જ થઈ જાય અને તમારું ડસ્ટનું લેવલ પણ ઓછું થાય અને એર ક્વોલિટી સારામાં સારા ઇમ્પ્રૂવ થઈ શકે. એટલે આવનારા દિવસોમાં વી હેવ ટોલ્ડ ઝોન વાઇઝ વી વિલ ગેટ 1 ટ્રક, એટલે 4 ટ્રક્સ પહેલાં કરીશું. એનું રિઝલ્ટ કેવી રીતે આવે એ પણ જોઈશું. પણ એની નાનું વર્ઝન્સ પણ છે, એટલે ટ્રાયલ બેસિસમાં નાનું વર્ઝન લેવું છે, ટ્રક માઉન્ટેડ લેવું છે, મિકેનિકલ ડિપાર્ટમેન્ટને કીધું છે. પણ વી વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ સ્મોક ગન્સ, કારણ કે આપણે એર ક્વોલિટીને ગુડમાં લાવીએ તો જ શ્વાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એના ઉપર કામગીરી હાથ ધરીશું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.